હવે મિત્રો આપણું સ્વાધ્યાયની વાત કરીએ તો સ્વાધ્યાયમાં આપણો પ્રશ્ન છે સંસ્કૃત ભાષાયામ ઉત્તર લિખત, એટલે કે સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે અગ્નિ કમ ભસ્મ કરોતિ. આપણે અગાઉ પણ વાત કરી, જ્યારે પણ આપણને સંસ્કૃતમાં પ્રશ્ન જવાબ પૂછાય ત્યારે આપણને કિમ પ્રશ્ન સૂચક પૂછેલો હશે. અહીંયા છે કમ, એટલે કે કોને, બરાબર. અગ્નિ કોને ભસ્મ કરી દે છે, તો એ આપણે આપણા નાટ્યની અંદર જોયું કે અગ્નિ કોને ભસ્મ કરી શકે? લોખંડને, હથોડાને, જેના માટે શબ્દ વપરાયેલો છે મુદ્ગર. તો કમની જગ્યાએ માત્ર આપણો જવાબ આવશે મુદ્ગરમ. એટલે આખો જવાબ થશે અગ્નિ મુદ્ગરમ ભસ્મ કરોતિ. અગ્નિ મુદ્ગરને બાળી નાખે છે. રાહુ કેન શાંત ભવતિ. અહીં પ્રશ્ન સૂચક શબ્દ છે કેન, એટલે કેન આપણે કાઢી નાખીશું. રાહુ કોનાથી શાંત થાય છે? તો આપણે જોયું કે રાહુ છે એના જેવા ગ્રહ શેનાથી શાંત થાય છે? દાન આપવાથી. એટલે કેનની જગ્યાએ આપણો જવાબ આવશે દાન ગ્રહણેન. આખો જવાબ થશે રાહુ દાન ગ્રહણેન શાંત ભવતિ. ત્યાર પછીનો સંતોષસ્ય એવ કશ્ય પરમ નિધામ. સંતોષ જ કોનું શ્રેષ્ઠ ખજાનો છે? તો અહીં આપણે પ્રશ્ન સૂચક શબ્દ આપ્યો છે કસ્ય, તો કસ્ય આપણે કાઢી નાખીશું. કોનો શ્રેષ્ઠ ખજાનો છે? માણસનો. એના માટે શબ્દ વાપરેલો છે પુરુષ, એટલે કસ્ય, તો જવાબ આવશે પુરુષસ્ય. સંતોષ એવ પુરુષસ્ય પરમ નિધાનમ. સંતોષ જ પુરુષનો શ્રેષ્ઠ ખજાનો છે. ત્યાર પછીનો પ્રશ્ન ભ્રમરઃ કુત્ર બંદી ભવતિ. ભમરો છે એ ક્યાં બંદી બનીને રહે છે? તો કુત્ર એ પ્રશ્ન સૂચક શબ્દ છે, તો ભમરો ક્યાં રહે છે? પુષ્પસ્ય, ફૂલોના અંતર્ભાગે, એટલે કે અંદરના ભાગમાં. કૂત્રની જગ્યાએ આપણો જવાબ આવશે પુષ્પસ્ય અંતર્ભાગે. ભ્રમરઃ પુષ્પસ્ય અંતર્ભાગે બંદી ભવતિ. પુષ્પના અંતના ભાગમાં બંદી બનીને, અંદરના ભાગમાં બંદી બનીને રહે છે. તો આ થઈ ગયા આપણા સંસ્કૃત પ્રશ્ન જવાબ. પછીનો પ્રશ્ન છે કોષ્ટકેશુ પ્રદત્તાની પદાની પ્રયોજ્ય સંસ્કૃત વાક્યાની રચયત. કોષ્ટકેશુ એટલે કે કૌંસમાં આપેલા, પ્રદત્તાની એટલે આપેલા, પદાની એટલે કે શબ્દો વડે, પ્રયોજ્ય એનો ઉપયોગ કરીને સંસ્કૃત વાક્યની રચે. સંસ્કૃત વાક્ય બનાવો. ગુજરાતી છે એનું આપણે સંસ્કૃત કરવાનું છે. કૌંસમાં આપણને શબ્દો આપી દીધા છે, માત્ર પ્રત્યય લગાડવાના છે. જોઈએ, રાજા યુવકને જુએ છે, તો રાજા માટે આપણે શબ્દ વાપરવાનો છે નૃપ. તો ખાલી નૃપ નહીં લખીએ, બાજુમાં શું કરશું? વિસર્ગ. નૃપઃ. યુવકને, ને એટલે બીજી વિભક્તિ. જ્યારે હું તમને વ્યાકરણ કરાવીશ ત્યારે તમને વધારે ખ્યાલ આવશે કે આ વિભક્તિ શું છે. જો કે 8મામાં તમે થોડો ઘણો પરિચય લીધેલો. યુવકને, તો ને પ્રત્યય આવે ત્યારે આપણે શું કરીએ છીએ? મ પ્રત્યય લગાડીએ છીએ સંસ્કૃતમાં, બરાબર. અહીંયા અનિશ્વાર કરશું, બરાબર, કેમ કે પાછળ વ્યંજન આવશે પશ અથવા દૃશ. તો પ અને દ બંને વ્યંજન છે, તો વ્યંજન છે તો મ નહીં લખવાનો, અનુસ્વાર કરવાનો, બરાબર. આ નિયમ મેં તમને કદાચ આગળ કીધો હશે, ફરી પાછો કહી દઉં કે ક્યારે મ લખો, ક્યારે અનુસ્વાર લખો. જો શબ્દ પછી વ્યંજન હોય તો અનુસ્વાર કરવાનો. અહીંયા પશ્યતિ અથવા દૃશ્યતિ, પ અને દ વ્યંજન છે તો અનુસ્વાર કરવો. પણ શબ્દ પછી સ્વર આવે, એટલે કે અ થી અહ, તો હું અનુસ્વાર ના કરું, તો હું ખોડો મ લખત. અને સાવ છેલ્લે લખવાનું આવે ત્યારે ખોડો મ જ લખો. અહીંયા એવું કંઈ થતું નથી. સાવ છેલ્લે શબ્દ આવે, માન કે મુદ્ગરમ પછી કાંઈ ન હોત તો હું ખોડો મ કરત, બરાબર. યુવકમ દ્રશ અથવા તો પશ્ય, બેમાંથી કોઈ પણ ધાતુ લઈ શકો. જુએ છે એટલે વર્તમાન કાળ. કોઈ ત્રીજી વ્યક્તિ છે અને એક જ છે એટલે તી તહ અંતિવાળો પ્રત્યય. એક વચન છે રાજા, એટલે આપણે તી વાપરશું. બહુવચન હોત તો અંતિ. તો પશ્યતિ. અથવા જો દૃશ વાપરવું હોય તો તમે લખી શકો દૃશ્યતિ. આ રીતે આપણો જવાબ થશે નૃપઃ યુવકમ પશ્યતિ અથવા દૃશ્યતિ. બીજું છે લોકો સભામાં જાય છે. એક નથી, ઘણા બધા છે. જન, તો થશે જનાહા. બહુવચન આવે ત્યારે આ પ્રત્યય લાગી જાય. રામઃ રામો રામાહા. વિભક્તિ શીખવાડીશ ત્યારે તમને આઈડિયા આવશે. જનાહા. સભામાં એટલે કે સભા
માં આ રીતે અનુસ્વાર લાગશે, કેમ કે પાછળ ગ અને ગ વ્યંજન છે એટલે અનુસ્વાર આવશે. જાય છે એટલે ગચ્છતી નહીં, ગચ્છંતી અંતિ લગાડશો કેમ કે બહુવચન છે. એક વચન હતું તો તી લગાડ્યું, બહુવચન છે તો અંતિ, ગચ્છંતી. અને જાય છે એટલે વર્તમાન કાળ છે તો વર્તમાન કાળમાં જ લખશું, જનાહા સભામ ગચ્છંતી. ધારાદેશમાં ગુણોની પૂજા થાય છે. હવે આ કોઈ સ્થાન છે, કોઈ સ્થાન હોય તો સાતમી વિભક્તિ આવે, એ પ્રત્યય લાગે તો ધારા દેશે. ગુણોની, એક ગુણ નથી ઘણા બધા છે ને, નોની નુના એટલે છઠ્ઠી વિભક્તિ. છઠ્ઠી વિભક્તિ બહુવચનો પ્રત્યય નામ એટલે ગુણા નામ. મ નહીં લખવું, અનુસ્વાર કરીશ કેમ કે પાછળ પૂજાનો પ છે એ વ્યંજન છે. પૂજા એટલે પૂજા થાય છે એના માટે ભૂ ધાતુ વાપરવાની છે એટલે કે ભવતી. ધારાદેશમાં ગુણોની પૂજા થાય છે. ઘણા બધા છે ગુણો એટલે ભવંતી. ત્યાર પછી છે ભોજ પ્રજામાં પ્રિય હતો. તો ભોજ માટે શબ્દ ભોજ, બાજુમાં વિસર્ગ. પ્રજામ એટલે કે પ્રજાઓની અંદર, પ્રજા શું. પ્રિય એટલે કે પ્રિય. હતો, અહીં મિત્રો હતો છે એના માટે આપણે ભૂ ન વાપરી શકીએ, બરાબર. ટેક્સ્ટ બુકમાં ત્યાં પ્રિન્ટ મિસ્ટેક છે, ભૂ નહીં પરંતુ હતો છે તો એનું રૂપ થઈ અસ. અસ રૂપ ઉપરથી હતો, હતી, હતું આવે, બરાબર. એટલે આપણે અસનો ઉપયોગ કરશું. ભૂતકાળ છે હતો એટલે આપણે શબ્દ વાપરીશું આસીત. તમે તમારી ટેક્સ્ટ બુકમાં જોઈ શકો છો, આપણને આપેલું જ છે કે ભોજ છે એ રાજામાં પ્રિય હતો, તો ત્યાં તમે જોશો આસીત શબ્દ વાપરેલો છે. એટલે અહીં ભૂ ધાતુ નહીં, ખરેખર અસ ધાતુ આવશે. ત્યાર પછી અગ્નિ મુદ્ગરને બાળે છે. તો અગ્નિ માટે અગ્નિ અને વહની તમે બંનેમાંથી કોઈનો પણ ઉપયોગ કરી શકો છો. બાજુમાં વિસર્ગ. મુદ્ગરને એટલે કે મુદ્ગરમ. બાળે છે એક વચન છે એટલે દહ, અને પાછળ આપણે તી લગાડશું કે બાળી નાખે છે તો દહ તી. તો આ રીતે છે એ આપણે સંસ્કૃત અને ગુજરાતી એનું ભાષાંતર કરી શકીએ. ખાસ તો શબ્દાર્થ આપણને આપેલા જ હોય છે, માત્ર પ્રત્યય મૂકીને આપણે વાક્યો બનાવવાના છે. તો વિભક્તિ વ્યાકરણમાં શીખશું તો તમને વધારે ખ્યાલ આવશે. અત્યાર પૂરતું તમે એટલું યાદ રાખો કે એક વચન છે તો તી, બહુવચન છે તો અંતિ, હતો, હતી, હતું છે તો અસ, આવા રૂપોનો ઉપયોગ થાય. વિશેષ છે આપણે વિભક્તિ શીખશું તો તમને વધારે પ્રેક્ટિસથી વધારે ખ્યાલ આવશે. હવે પછીનો પ્રશ્ન છે માતૃભાષાયામ ઉત્તરત, એટલે કે માતૃભાષામાં ગુજરાતીમાં જવાબ લખો, જે આપણને 2 માર્ક્સની અંદર પૂછાય છે. પહેલો પ્રશ્ન છે રાજા ભોજ કેવા હતા. તો જ્યારે શરૂઆતમાં જ આપણને વાત કરી કે રાજા ભોજ કેવા હતા, તો કે વિદ્યાપ્રેમી હતા, કળાપ્રેમી હતા અને પોતાના પ્રજાજનો પ્રત્યે પણ સ્નેહ ભાવના રાખતા. એમના દરબારમાં જે કોઈ પણ વિદ્વાનો આવે કે ચતુર પંડિતો આવે એમનું આદર અને સન્માન થતું, એમના કદરદાન હતા. તો આ રીતે 2 પોઈન્ટ તો સમાવેશ કરવાનો છે. હું તમને ખાલી પોઈન્ટ્સ કહી દઉં છું, તમે વિસ્તારથી લખી શકો છો. એક કે તે કેવા હતા, વિદ્યાપ્રેમી, કળાપ્રિય અને પ્રજાજનો પ્રત્યે સ્નેહ ભાવ રાખતા. ઉપરાંત વિદ્વાનો, કલાકારો એમના પ્રત્યે કદરદાન હતા, બરાબર. 2 વસ્તુ, એમને વિદ્યા પ્રત્યે પ્રેમ હતો, કલા પ્રત્યે પ્રેમ હતો, પોતાના પ્રજા સાથે સારો વ્યવહાર કરતા અને એમના દરબારમાં કોઈ વિદ્વાનો કે કલાકારો આવે તો એમની કદર કરતા. ત્યાર પછીનો પ્રશ્ન, યુવક પોતાને ઘટપંડિત શા માટે માને છે. તો યુવક શું કહે છે, પોતાની જાતને એ ઘડા જેવો માને છે કે ઘડો જેમ પાણીથી છલકતો હોય એમ એનું જ્ઞાન પણ છે એ સંપૂર્ણ છે, પૂરેપૂરું એને જ્ઞાન છે, એટલે પોતાની જાતને ઘટપંડિત માને છે. જેમ પાણીનો ઘડો પાણીથી સંપૂર્ણ છલકતો હોય તેમ યુવક પોતાની જાત માટે કહે છે કે તેનું જ્ઞાન સંપૂર્ણ
ભરેલું છે. પોતાની જાતને એવું માને છે કે તેને સંપૂર્ણ જ્ઞાન છે, કાંઈ ઘટતું નથી, બધી જ વસ્તુ એને આવડે છે, એટલે એ પોતાની જાતને ઘટ પંડિત કહે છે. પછીનો પ્રશ્ન, રાજા ભોજ અને યુવકનો વિવાદ ક્યારે અટકી જાય છે? જ્યારે બંનેની વાર્તાલાપમાં સંતોષની વાત વચ્ચે આવે છે. સંતોષની વાત આવી જાય છે બંને વચ્ચે. જ્યારે સંતોષની વાત આવે છે તો પોતાની રીતે ઝઘડો શાંત થઈ જાય છે. શા માટે? કેમ કે જ્યારે પણ માણસના જીવનમાં સંતોષ આવે તો બધી જ દ્વિધા દૂર થઈ જાય, એકદમ એ શાંતિમય થઈ જાય છે. એટલે સંતોષની વાત આવે છે એટલે એવું કહેવાય છે કે સંતોષ છે એનાથી બધું જ પૂર્ણ થઈ જાય છે. સંતોષ થઈ ગયો એટલે બધું પૂરું. એટલે એ કહેવતને અનુસાર રાજા ભોજ અને ઘટપંડિત બંનેનો વિવાદ છે એ સંતોષની વાત આવતા પોતાની રીતે જ વિવાદ અટકી જાય છે. કેમ કે સંતોષની આગળ કંઈ નથી હોતું. સંતોષ છે એ પરિપૂર્ણ છે. સંતોષની વાત આવે એટલે સંતુષ્ટ થઈ ગયા, હવે તમારે આગળ કંઈ કરવાની જરૂર નથી. એ વાતને અનુલક્ષીને એમનો ઝઘડો પણ છે, વિવાદ પણ છે એ અટકી જાય છે. ધારાદેશની શું વિશેષતા હતી? તો ધારાદેશની અંદર દૂર દૂરથી વિદ્વાનો આવતા, દરબારની અંદર દૂર દૂરથી વિદ્વાનો, પંડિતો એ પોતાની કલા પ્રદર્શન માટે આવતા અને અહીં આવી દરબારમાં સન્માનિત પણ થતા. એમને પુરસ્કાર આપવામાં આવતો, પુરસ્કૃત થતા. ત્યાં સુધી કે અહીંની જે સામાન્ય પ્રજા છે એમને પણ કલાનો ખૂબ શોખ હતો. કાવ્ય રચી શકતા સામાન્ય પ્રજા. સામાન્ય પ્રજાની અંદર પણ કલા પ્રત્યે આટલો પ્રેમ હતો કે એ પણ છે એ કાવ્યની રચના કરી શકે. તો દૂર દૂરથી વિદ્વાનોને એ લોકો પોતાના કલા પ્રદર્શન માટે આવતા દરબારમાં, તો એમનું સન્માન થતું, એમને પુરસ્કૃત કરવામાં આવતા. કારણ કે અહીંના જે રાજા ભોજ છે એ વિદ્યા પ્રેમી, એમને વિદ્યા ગમતી, કળા પ્રેમી, દરેક પ્રત્યે જે કાંઈ પણ કળા હોય એમનું સન્માન કરતા અને પ્રજાનું સન્માન કરતા. એટલા માટે ધારાદેશની આ વિશેષતા હતી કે ગમે એ સામાન્ય વ્યક્તિ પણ અહીંયા કાવ્ય રચી શકે અને ગમે એ વિદ્વાન હોય એમની કલા છે એમનું કદર થતી, એમને સન્માનિત કરવામાં આવતા, એમને પુરસ્કાર આપવામાં આવતા. તો આ રીતે આપણને આથી બહારના પણ પ્રશ્નો પૂછાય તો આપણે વ્યવસ્થિત અધ્યયન કર્યું હોય નાટ્યખંડનું તો આપણને એના જવાબ આવડી શકે. તો આ 4 પ્રશ્નો જે આપણને સ્વાધ્યાયમાં આપ્યા છે એ માતૃભાષામાં